અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં વરસાદના અભાવે પાણીનું ગંભીર સંકટ સર્જાવાની સ્થિતિ ઊભી થઈ છે। વિસ્તારની જીવાદોરી સમાન સુરવો ડેમ અને સુરવો નદીના ચેકડેમો તળિયાઝાટક ખાલી થતાં સ્થાનિક લોકો, ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે। હાલ સ્થાનિક જળ સ્ત્રોતો ખૂટી રહ્યા હોવાથી આવનારા દિવસોમાં 4 થી 5 દિવસે એકવાર પાણી વિતરણ કરવાની નોબત આવી શકે છે। વડિયાના સરપંચ મનીષ ઢોલરિયા અને ગ્રામજનોએ સરકારને સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડીને સુરવો ડેમ ભરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે જો સમયસર ડેમ નહીં ભરાય તો પીવાના પાણીની સાથે ખેડૂતોના પાક અને પશુઓ માટે પણ ગંભીર મુશ્કેલી ઊભી થઈ શકે છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। મારું નામ મનીષભાઈ ઢોલરિયા છે। હું મારી ફરજ સરપંચ તરીકેની બજાવું છું। વડિયાની અંદર અત્યારે આપણે 4 દિવસે પાણી આપીએ છીએ અને વડિયાનો ડેમ જે રિપેરિંગ કરવા માટે ખાલી કરવામાં આવ્યો હતો, તો સરકારશ્રીને એક મારી અપીલ છે કે સૌની યોજનાથી આ ડેમ ભરવામાં આવે તો લોકોને વડિયા ગામની અંદર માલઢોર એટલા છે, 16 થી 17 હજાર ગાયો છે, ઘેટા બકરા છે, 3 મોટી ગૌશાળા આવેલી છે, તેમાંય પણ માલઢોર એવડું છે। એટલે વડિયાની અંદર પાણી જે બોર કરેલા હતા ત્યારે પાણી એમાં વયું ગયું છે। અત્યારે નર્મદાથી ગામને પાણી આપીએ છીએ, એમાંય 4 દિવસે 5 દિવસે આપીએ છીએ તોય ભેગું થતું નથી। એટલે હવે જો એવું હજી આ ડેમમાં પાણી નહીં આવે તો 10 દિવસે પાણી કરવા દેવાની એક પરિસ્થિતિ થશે। અને વડિયાની અંદર સૌની યોજનાથી જો આ ડેમ ભરાય તો ખેડૂતોને પણ ફાયદો થાય એવું છે। જેને વાવેતર કર્યું છે એમને પણ અત્યારે પાણી છે નહીં, એના કૂવા બોરમાં પાણી વયું ગયું છે। તો લોકો ખેડૂતો એટલા પરેશાન છે અને જો આ સૌની યોજનાથી આ ડેમ ભરવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થાય અને ગામને પીવાલાયક પાણી મળે અને માલધારીઓને પણ એક પ્રોત્સાહન મળે, એવું મારી એક સરકારશ્રી